આજે દિવસ છે 17મો અને આજે મેં બધા બાળકોને સૂરજ સામે બતાવો. સૂરજ આજે થોડો લેટ રનિંગ કરાવ્યું છે. એનું કારણ છે કે મારા દીકરીઓને ગમે ત્યારે રનિંગ આવી શકે અને જે મારા વિડીયો જોઈને તૈયાર થશે એમની માટે એક સલાહ છે કે તમારે ભાઈ પોલીસ ગ્રાઉન્ડમાં ગમે ત્યારે દોડમાં નંબર આવે એ માટે અમે ટાઈમિંગ આગું પાછું રાખીએ છીએ. તો આજે 17મો દિવસ છે ને આજે અમે એ રીતના કર્યું છે કે 4 ચક્કર દોડવાનો છે. કોઈ દીકરીને કોઈ ટાઈમિંગ આપી નથી પણ 9:30ની અંદર પહોંચવાનું છે. તો આજે ટ્રાય કરીએ કેટલી દીકરીઓ પૂરું કરે છે. મારા અંદર એવું બની રહ્યું છે કે નવી દીકરીઓ બહુ આવી રહી છે, અમુક જઈ રહી છે, આવી રહી છે, જઈ રહી છે. તો એના કારણે મતલબ પ્રોપર થઈ નહીં રહ્યું. પણ આજે અમે ટ્રાય કરીએ છીએ કેટલી દીકરીઓ પાસ થઈ છે એ આજે આપણે જોઈ રહ્યા છો. તો વિડીયોમાં બન્યા રહેજો. સરે દોડાવવાની શરૂઆત કરી દીધી છે. બધાને કહી ચૂક્યા છે આજે 17મો દિવસ છે અને સરે અચાનક એમ કહ્યું કે આજે કોઈ ટાઈમિંગ નથી પણ બધાને 4 ચક્કર પૂરા કરવાના છે 9:30ની અંદર. જાણે પોલીસનો ટેસ્ટ જ થઈ ગયો હતો. આજે બધાએ દોડવાનું શરૂ કરી દીધું છે. પહેલા ચક્કરમાં બધા દોડી રહ્યા છે. તમે જોઈ શકો છો બધાની સ્પીડ બહુ ધીમે ધીમે ચાલી રહી છે. બધા પહેલા ચક્કરમાં બધા ધીરે ધીરે દોડી રહ્યા છે. તમે જોઈ શકો છો એ રીતે. સરને જે કવર કરશે તે 9:20ની અંદર આવી જશે. સરે એવું પહેલાં જ કહ્યું હતું. બધાએ તમે જોઈ શકો છો તેમ એમના સ્ટેપ પણ જોઈ શકો છો તમે. બધા દોડી રહ્યા છે. તડકો એ રીતે આવે છે તે વચ્ચે કંઈ દેખાશે નહીં પરંતુ બધા એક સાથેના સ્ટેપમાં દોડી રહ્યા છે. તમે જોઈ શકો છો આજે 17મો દિવસ છે પણ બધાના સ્ટેપ પણ તમે જોઈ શકો છો ને તમે એ રીતે ફોલો કરી શકો છો. તમે આગળના 16 દિવસની ટ્રેનિંગ જોઈ હશે ઓનલાઈન. બધાએ વિડીયો પ્રોપર મૂકેલા છે. તમે તેમાં જોઈને તૈયારી કરી શકો છો. તમે કોમેન્ટ પણ કરી શકો છો અને એવું લાગે તો કોઈ તમારું સજેશન હોય એ પણ તમે આપી શકો છો. એની અંદર બધાના તમે સ્ટેપ જોઈ શકો છો. આની અંદર 25 વર્ષથી પ્લસની ઉંમરની બહેનો પણ આવી રહી છે. તમે જોઈ શકો છો એ રીતે. પહેલી જે કેડેટ છે એનું પહેલું ચક્કર પૂરું થવા આવી ચૂક્યું છે. એની સ્પીડ થોડી વધારે છે. તમે એની સ્પીડ પણ જોઈ શકો છો. જે સતત 7 મહિનાથી અહીંયા ટ્રેનિંગ લઈ રહેલી છે. તમે બધાને જોઈ શકો છો. પહેલા ચક્કરમાં બધાએ આવી રહ્યા છે. એમના સ્ટેપ સાથે તમે જોઈ શકો છો. વચ્ચે બીજા છોકરાઓ દોડી રહ્યા છે જે ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ માટે આવે છે. આ એક કોલેજનું ગ્રાઉન્ડ છે તો જ્યાં બધાએ આવી શકે છે. એમાં બધાને પ્રેક્ટિસ માટે પણ આવવાનું હોય છે. તમે જોઈ શકો છો હવે બહુ બધાને પહેલું ચક્કર પૂરું થવા આવી રહ્યું છે. સર પણ બધાને લઈને આવી રહ્યા છે. સરને બહુ બધી બહેનોએ ફોલો કર્યું છે. તે ટાઈમિંગ સ્ક્રીન ઉપર જોઈ શકો છો સ્ટાર્ટ કર્યું ત્યાંથી. આ વિડીયોની અંદર કોઈ પણ પ્રકારનું એડિટિંગ હોતું નથી. પ્રોપર વિડીયો આપવામાં આવે છે. બધાએ એને એમ લાગે છે કે કટ કરીને વિડીયો મૂક્યા હશે પણ તમે બધાના સ્ટેપ જોઈ શકો છો અને લાસ્ટમાં બધાએ જેટલા પાસ થાય છે એટલા પણ બતાવવામાં આવે છે. તો તમે વિડીયોમાં જોઈ અને કન્ફર્મ પણ કરી શકો છો કે આ કેટલા ચક્કર દોડ્યા. તમે એમના સ્ટેપ જોઈને પણ તમે ફોલો કરી શકો છો. પછી કોઈ એવી કોમેન્ટો પણ કરે છે કે આ કંઈ ગલત રીતે એડિટિંગ હશે આમ તેમ. તો ઇન્સ્ટાગ્રામ પર વિડીયો જોઈને તમે કોમેન્ટો કોઈ એવી કરો છો તેના કરતાં યુટ્યુબમાં તમારે જોઈ લેવાનો વિડીયો અને પછી જે કંઈ સારી નરસી કોમેન્ટ કરી શકો છો. તમે કોઈના કેરેક્ટર ઉપર એમના એમ હાથ ઉપાડાય એવો હોતો નથી. તો બી તમે જોઈ શકો છો એમના સ્ટેપ પણ. હવે તમે જોઈ શકો છો બીજું ચક્કર બહુ બધાને અડધા ઉપર થવા આવી રહ્યું છે. બધા સરને ફોલો કરે છે. બહુ બધી બહેનો આગળ પણ દોડી રહી છે જેમના સ્ટેપ સારા છે, જેમને રનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ થયું છે. જે નવી બહેનો આવી છે એમને પણ બહુ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ થઈ ચૂક્યું છે. તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. એ પહેલી બહેનને જે પહેલા ચક્કરમાં પહેલી આવી હતી અને બીજે ચક્કર પણ પૂરું થઈ ચૂક્યું છે. તમે એના સ્ટેપ એની ગેપ પણ જોઈ શકો છો. એને કેટલી લીડ આપી છે એ જોઈ શકો છો તમે. બીજી બધી પણ આવી રહી છે. એમના સ્ટેપ તમે જુઓ, એમનું બોડી તમે જોઈ શકો છો. તમે જોઈ રહ્યા છો એ રીતે એમનું રનિંગ પણ તમે જોઈ શકો છો. દરેક વિડીયોમાં તમે એમને ફોલો પણ કરી શકો છો. એમની રનિંગ સ્પીડ સારી એવી છે. બહુ બધાને હવે બીજું ચક્કર પૂરું થવા આવી રહ્યું છે. ના સ્ટેપ તમે જોઈ શકો છો.
એ લોકોની રનિંગ વચ્ચે બીજા બધાએ દોડી રહ્યા છે. પછી કોઈ એવી પણ કોમેન્ટો કરશે કે વચ્ચે છોકરાઓ દોડે છે અને છોકરીઓ દોડે છે, તો ગ્રાઉન્ડ જનરલ છે તો બધાએ દોડી શકે એમ છે. હવે તમે જોઈ શકો છો એ રીતે સર પણ આવી રહ્યા છે. બહુ બધાએ સરને કવર કર્યું છે. એની અંદર તમે બધાના સ્ટેપ જોઈ શકો છો. સરે જે રીતે કહ્યું તે રીતે બધા આજે નોર્મલ દોડે છે તો બી તમે લાસ્ટ સુધી જોઈ લેશો કે કેટલી છોકરીઓએ પાસ કર્યું છે. બહુ બધી બહેનોને આજે કવર થઈ જશે. આજે ટ્રેનિંગનો 17મો દિવસ છે. જે પહેલા દિવસથી આજ સુધી ફોલો કરતું હશે, જેને મતલબ કે અહીં એકેડમીમાં આવતું નથી, પણ જે ઓનલાઈન જોઈને તૈયારી કરે છે એ લોકોને બહુ સારું એવું પરિણામ મળશે. તમે જોઈ શકો છો. તમે એ લોકોને તમે કોમેન્ટો કરશો તો કોમેન્ટની અંદર પણ એમનો જવાબ મળી જશે તમને. અને જે લોકો ઓનલાઈન જોઈને ટ્રેનિંગની તૈયારી કરી રહ્યા છે, જેની જોડે ગ્રાઉન્ડ નથી, એ રોડ ઉપર પણ જઈ શકે છે. અમારે 11મા દિવસની ટ્રેનિંગની અંદર રોડ ઉપરનો પૂરેપૂરો 1600 મીટરનો વિડીયો છે. તમે એ ટ્રેનિંગ જોઈ શકો છો. જીત નિશ્ચય એકેડમી તરીકેનું યુટ્યુબ પર ચેનલ છે. એ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ પણ કરી શકો છો. એની અંદર તમે વિડીયોને પણ શેર કરો, જેથી જે જરૂરિયાત હોય એ લોકોને એમનો સપોર્ટ મળી રહે. એકેડમી દ્વારા બહુ બધી એવી તૈયારીઓ કરવામાં આવે છે. એની અંદર તમને ઇન્સ્ટાગ્રામની અંદર સારી એવી ટિપ્સો પણ મળી રહેશે, જે કોઈએ ન બતાવી નહીં હોય. તમે એને ફોલો કરી શકો છો. હવે બહુ બધાને ત્રીજું ચક્કર શરૂ થઈ ચૂક્યું છે. તમે બધા એના સ્ટેપ જોઈ શકો છો. બધાએ સારી એવી રીતે રનિંગ કરી રહ્યા છે. જે સાઈડમાં બેસે છે, જેમનાથી રનિંગ નહીં થયું, કોઈને કોઈ પ્રોબ્લેમ હોય એ રીતે એ લોકો કરી રહ્યા છે. હવે આ બધાને ત્રીજું ચક્કર શરૂ થઈ જશે. તમે એમના સ્ટેપ જોઈ શકો છો. હવે સર પણ આવી જશે થોડી વારમાં. સરને ફોલો કરીને જે દોડે છે એ તમે જોઈ શકો છો. બધાના સ્ટેપ તમે જોઈ શકો છો. સર આવે છે. સરની સાથે બહુ બધી બહેનોએ કવર કર્યું છે, જેમને 100% વિશ્વાસ છે કે સરની સાથે તે લોકો આવશે અને રનિંગ પૂરેપૂરું 9:20ની અંદર તો એમને પૂરું થઈ જ જશે. વિડીયોમાં બન્યા રહો તમે અને જોઈ શકો છો. હવે જુઓ, બહુ બધાએ કવર કર્યું છે. એના સ્ટેપ તમે જોઈ શકો છો. પહેલાં સ્પ્રિન્ટ કરી દેવાની કોઈ જરૂર નથી. પહેલાં ધીરે ધીરે મતલબ એટલું બી ધીરે નહીં, બોડી ગરમ થાય એ રીતે તમે દોડી શકો છો. જેથી તમારે બોડી ગરમ થયા પછી તમારે સ્પ્રિન્ટ મારવાની કોશિશ લાસ્ટ ચક્કરમાં જ કરવાની. પહેલાં સ્પ્રિન્ટ મારી દેશો તો તમારે નહીં થઈ શકે. હવે સર પણ આવી ચૂક્યા છે. 3 ચક્કર પૂરા થઈ ચૂક્યા છે. બહુ બધી બહેનોએ કવર કર્યું છે. તમે એમને પણ જોઈ શકો છો. હવે જે પહેલી બહેન આવી ચૂકી છે, જેને 4 ચક્કર પૂરા થઈ ચૂક્યા છે, તમે સ્ક્રીન ઉપર ટાઈમ પણ જોઈ શકો છો. હવે બહુ બધા આવશે જેમને કવર થઈ જશે. હવે બીજા બધાને 3 ચક્કર પૂરા થયા છે. 4થું ચક્કર શરૂ થયું છે. તમે એમના સ્ટેપ પણ જોઈ શકો છો. હવે બધાએ ધીરે ધીરે સ્પીડ વધારવી પડશે ટાઈમિંગમાં આવવા માટે. બધાને તમે જોઈ શકો છો એ રીતે ગ્રાઉન્ડ ઉપર બધા ફેલાઈ ચૂકેલા છે. લેટ રનિંગ કરાવવાનું કારણ એ જ છે કે ત્યાં પોલીસ ગ્રાઉન્ડની અંદર વહેલા રનિંગ શરૂ તો થઈ જાય છે, પણ તમે જાઓ એમ તમને સ્કોડ વાઇઝ રનિંગ કરાવે છે. 200નો એવું કંઈ સ્કોડ પડે છે, એની અંદર રનિંગ થાય પછી એ રીતે તમારું રનિંગ લેવામાં આવે છે. તો એ બહુ બધી બહેનોને એવું પણ થઈ શકે છે કે રનિંગ દિવસ ઉગી જાય પછી મતલબ કે 7-8 વાગે જેવું પણ રનિંગ આવી શકે છે. તો એ લોકોનું કહેવું એવું છે કે ટાઈમ વધારે પેલો થઈ જાય તો પછી કઈ રીતે કરવું તડકાની અંદર. તો આ એકેડમીના વિડીયોમાં તમે જોઈ શકો છો એ રીતે બધી રીતે રનિંગ કરાવવામાં આવી રહ્યું છે. કોઈ દિવસ વહેલું પણ હોય છે, લેટ પણ હોય છે. તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. આજે થોડા તડકા જેવું છે, એની અંદર પણ રનિંગ કરાવી રહ્યું છે. હવે તમે બધાને જોઈ શકો છો. એમની સ્પીડ જુઓ. 4 ચક્કર પૂરા થવા આવી રહ્યા છે. ટાઈમિંગ તમે જોઈ શકો છો. બહુ બધાએ કવર કર્યું છે આજે. એમને તમે જોઈ શકો છો. હવે ધીરે ધીરે બધા આવી રહ્યા છે. આ બધા 9 મિનિટની અંદર આવી ચૂકેલા છે. સર પણ આવી જશે 9 મિનિટ સુધીમાં. સર આવી રહ્યા છે. તમે એમના સ્ટેપ જોઈ શકો છો. બધાની હવે લાસ્ટ ચક્કરમાં થોડું એક બાકી હોય ત્યારે તમારે સ્પ્રિન્ટ કરવાની જરૂર છે, જેથી તમારો ટાઈમ કવર થઈ રહે. પછી ગ્રાઉન્ડમાં એવું થાય કે માઇક્રો સેકન્ડ માટે પણ રહી જવાય છે. તો જ્યાંથી ગ્રાઉન્ડમાં રનિંગ શરૂ થયું હોય ત્યાં જ પૂરું કરવાની ટેવ રાખવી, જેથી તમને પણ તમારું ટાઈમિંગ ખબર પડી રહે. બહુ બધાનું હવે કવર થઈ ચૂક્યું છે.
સર પણ આવી ચૂક્યા છે, તમે એમના સ્ટેપ જોઈ શકો છો. હજી 30 સેકન્ડ બાકી છે. તમે જોઈ શકો છો 30 સેકન્ડમાં આપણી છોકરીને લઈ લઈએ. બીજી છોકરી મેં મત ના કરતા શાબાશ પ્રિયા, શાબાશ. 20 સેકન્ડ. એ દોડ બેટા, ધ્યાન દોડ. 10 સેકન્ડ. શાબાશ. 5 સેકન્ડ. 3 સેકન્ડ. તો સાથીઓ તમે જોઈ શકો છો 9:30 અંદર આજની દીકરી આવી ગઈ છે. આ બધા અહીં બેસી બેઠા તમે જોઈ શકો. અહીં આવી જાઓ. આજે મારી ઓનલાઈન 20 દિવસ ટ્રેનિંગ ચાલે છે. 80 થી 90% છોકરીઓ પાસ થઈ ગઈ છે. હજુ આ બધી દીકરીઓ પાસ થઈ ગઈ છે. જે ફેન આવશે એ છોકરીઓ મેં સાઈડ કરું છું. તો વિડીયોમાં કોમેન્ટ જરૂરથી કરજો. આજે બહુ મજા આવી ગઈ. 17 દિવસમાં બહુ સારું રનિંગ થઈ ગયું. વિડીયોને શેર કરી દેજો. જય હિન્દ, વંદે માતરમ.